Hello, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે GSET 2023 કોમર્સ પેપર 2નો પાર્ટ 4ના પ્રશ્ન નંબર 76થી લઈને 100 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજવાના છે. સાથે જ તો આ સિરીઝમાં દરેક પ્રશ્નના માત્ર જવાબ નહીં, પરંતુ તેની પાછળનો સંપૂર્ણ કોન્સેપ્ટ, એક્સપ્લેનેશન અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સમજવાના છીએ. બરાબર? તમે મારા 25 પ્રશ્નનો એક વિડીયો જોશો, એ 25 પ્રશ્ન 50 બરાબર છે, કારણ કે આપણે એક MCQ ને ડિફાઇન કરીએ છીએ અને સાથે કયા કોન્સેપ્ટમાંથી પૂછવામાં આવ્યો હોય તે આખો કોન્સેપ્ટ પણ આપણે સમજીએ છીએ. બરાબર? તો ચાલો વધુ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ આજનો વિડીયો. તો ક્વેશ્ચન નંબર પહેલો, બાય વિચ પ્રિન્સિપલ ઇઝ યુટિલાઇઝેશન ડિફાઇન્ડ? ઉપયોગિતાવાદને કયા સિદ્ધાંત દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે: A. Equality, everyone. B. Maximization of outcome for the individual. C. The best outcome for the majority of people. D. The least worst outcome for the everybody. A. દરેકની સમાનતા. B. વ્યક્તિઓ માટે પરિણામનું મહત્તીકરણ. C. મોટા ભાગના લોકો માટે શ્રેષ્ઠ પરિણામ. કે D. દરેક માટે ઓછામાં ઓછું ખરાબ પરિણામ. તો આમાં આપણો જવાબ શું થશે? તો આમાં આપણો જવાબ થશે ઓપ્શન નંબર C. તો ધ બેસ્ટ આઉટકમ ફોર ધ મેજોરિટી ઓફ ધ પીપલ. મોટા ભાગના લોકો માટે જે સારું પરિણામ હોય એને આપણે ઉપયોગિતાવાદ કહેવામાં આવે છે. બરાબર? હવે આપણે 100 લોકો લઈએ, 100માંથી 75 જણા માટે સારું પરિણામ હોય તો આપણે એને શું કહીએ છીએ? મેજોરિટી ઓફ ધ પીપલ. એના માટે બેસ્ટ છે આઉટકમ. તો એને એ કયો સિદ્ધાંત છે? તો કે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત છે. બરાબર? તો આમાં એની વાત કરેલી છે. ચાલો, તેના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ નોન ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ. ખાલી જગ્યા એ બિન પ્રમાણિગત રોકાણ છે. હવે રોકાણ એટલે તમને ખબર છે, આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ, રોકીએ, એને આપણે શું કહેવાય? રોકાણ કહેવામાં આવે છે. બરાબર? હવે એમાંથી આપણને પૂછેલું ટ્રેડિશનલ કયું નથી, નોન ટ્રેડિશનલ પૂછેલું છે, એટલે પહેલાંના સમયનું નથી, અત્યારે હાલમાં મોડર્ન સમયનું રોકાણ કયું છે એ આપણને પૂછવામાં આવેલું છે. બરાબર? તો કોમર્શિયલ પેપર તો એ તો ટ્રેડિશનલ છે, આપણે પહેલેથી કરતા આવી. ઇક્વિટી પહેલેથી આપણે જ્યારે ધંધો શરૂ થઈ છે ત્યારે. ડિબેન્ચર એ ટ્રેડિશનલમાં આવે, પણ નોન ટ્રેડિશનલ આપણને પૂછેલું છે. શું પૂછેલું? તો કે નોન ટ્રેડિશનલ પૂછેલું. તો નોન ટ્રેડિશનલમાં કયું આવશે? તો કે પેની સ્ટોક. એ આપણો જવાબ થશે. ઓપ્શન નંબર D આપણો જવાબ થાય. નોન ટ્રેડિશનલ કયું આવશે? તો કે પેની સ્ટોક નોન ટ્રેડિશનલ છે. બરાબર? ચાલો, તેના પછીનો પ્રશ્ન જોઈએ. કેપિટલ ઇક્વિડિટી રેશિયો ફોર પબ્લિક સેક્ટર બેંક ઇન ઇન્ડિયા. ભારતમાં જાહેર ક્ષેત્રની બેંક માટે મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર ખાલી જગ્યા છે કયો છે? હાલનો ગુણોત્તર ત્યાં 2023નો આપણને પૂછેલો છે, તો કયો આપણને કીધો છે એ આપણે આમાં કહેવાનું છે. તો 12% છે. કેટલા ટકાનો છે? તો કેટલા ટકાનો છે? તો કે 12% છે. બરાબર? તો આપણો જવાબ આવશે D. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. QR કોડ સ્ટેન્ડ ફોર. QR કોડ એટલે શું? એનું ફૂલ ફોર્મ આપણને પૂછેલું છે. તો QR કોડનું ફૂલ ફોર્મ આપણું થશે ઓપ્શન નંબર A, ક્વિક રિસ્પોન્ડ કોડ. ક્વિક રિસ્પોન્ડ કોડ. એને આપણે ક્વિક, ઝડપથી રિસ્પોન્સ આપણે એને QR કોડ આપણે સ્કેન કરીએ છીએ ને. હમણાં જે પણ આપણે કંઈ લેવા જાય, પેમેન્ટ કરવું હોય તો આપણે સ્કેન કરીએ, અથવા તો અમુક લિંક હોય, આપણું જે રિઝલ્ટ આવે છે, રિઝલ્ટમાં સાઈડમાં પણ આપણે સ્કેનર આવેલું હોય છે. એ સ્કેન કરી તો આપણે શું, આપણે 1થી લઈને 6 સેમેસ્ટર સુધી, અથવા તો M.Com હોય તો 1થી લઈને 4 સેમેસ્ટર સુધીના બધા જ રિઝલ્ટ આપણને એમાં બતાવે છે. તો એ QR કોડની વાત કરેલી છે. એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ક્વિક રિસ્પોન્ડ કોડ કહેવામાં આવે છે. બરાબર? તો આ ફૂલ ફોર્મ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે. રિપીટ થઈ જાય એમ છે, તો તમારે એક બુકમાં, એક પેજમાં લખી લેવાના અને તમારે એને યાદ રાખવાના છે. બરાબર? તો ચાલો, તેના પછીનો પ્રશ્ન જોઈએ. બ્લેક એન્ડ્સ ઇઝ
unpredictable, short-lived and without social, economic and political significance. ખાલી જગ્યા એ અંધારી, અલ્પજીવી અને સામાજિક, આર્થિક અને રાજકીય મહત્વ વિનાનું છે. શું એ છે એ આપણે કહેવાનું છે. એવી વસ્તુ કઈ છે જે એમાં સામાજિક, આર્થિક અને રાજકીય મહત્વ છે જ નહીં, એવું કઈ છે. આપણે નીચે ઓપ્શન આપેલો, ઓપ્શન નંબર એ ટ્રેડ, ફેશન, ફેડ, સ્ટાઇલ. એમાં આપેલું છે વલણ, શૈલી, ધૂન કે સ્ટાઇલ. બરાબર, તો આમાંથી આપણે જવાબ શું આવશે તો કે ફેડ, ધૂન. ધૂનમાં આપણે કંઈ જોતા નથી, આપણે આપણી ધૂનમાં આગળ વધે. એવી જ રીતના કોઈ પણ ફેશન કે પ્રોડક્ટ હોય ને તો એની ધૂન પ્રમાણે આગળ વધીએ તો એમાં રાજકીય એમાં આપણે ન કહી શકીએ કારણ હે, આર્થિક કારણ એમાં ન હોઈ શકે કે રાજકીય ન હોઈ શકે. બરાબર, તો એનો જવાબ શું થશે તો કે ધૂન, ફેડ. બરાબર, ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. માઇકલ પોર્ટર્સ વેલ્યુ ચેઇન વુડ આઈડેન્ટિફાય વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ સપોર્ટ એક્ટિવિટી. માઇકલ પોર્ટરની તુલના મૂલ્ય ચેઇનની નીચેનામાંથી કોઈ સહાયક પ્રવૃત્તિ નથી. હવે જો માઇકલ પોર્ટરમાં પહેલાં તો બે પ્રકારની વેલ્યુ ચેઇનને આપેલી છે, બે ભાગ પાડેલા છે. એક તો સપોર્ટિવ એક્ટિવિટી આવે છે અને એક મેઇન એક્ટિવિટી આવે છે. તો એ આપણે જોઈ લઈએ પહેલાં કઈ કઈ સપોર્ટિવ એક્ટિવિટીમાં આવે છે અને કઈ મેઇન એક્ટિવિટીમાં આવે છે. તો અહીંયા આપણાને એનો ચાર્ટ આપણાને આપેલું છે જે આ ઉપરની છે. અને આપણે શું કહીએ છીએ, સપોર્ટિવ એક્ટિવિટી કહીએ છીએ. અને આ જે છે પ્રાઇમરી જે મેઇન એક્ટિવિટી છે. તો મેઇન એક્ટિવિટીમાં પહેલાં આપણે જોઈ તો કયું આવશે. આ વખતે તમને આમાં 2023માં સપોર્ટિવ એક્ટિવિટી પૂછાયેલી છે, 2026માં તમને પ્રાઇમરી એક્ટિવિટી પણ પૂછાઈ જાય તો યાદ રાખવી જરૂરી છે. તો પહેલાં એમાં શું હોય, ઇનબાઉન્ડ એટલે કે કંપનીની અંદર તમે મટીરિયલ લઈ આવો છો, એ જે પ્રવૃત્તિ છે એને ઇનબાઉન્ડ લોજિસ્ટિક કહેવામાં આવે છે. બરાબર, તેના પછી આવે છે ઓપરેશન્સ એટલે આપણે જે બનાવીએ છીએ, ટ્રાન્સફોર્મેશન, ઇનપુટ ઇનટુ ધ ફિનિશ ગુડ. જે પણ રો મટીરિયલ આવ્યું અને એ આપણે ટ્રાન્સપોર્ટ કરીને પ્રોડક્ટ બનાવીએ તો એને શું કહેવાય, ઓપરેશન્સ કહેવામાં આવે. પછી આઉટબાઉન્ડ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને પછી આપણે શું કહીએ છીએ, બજારમાં વેચવા માટે મોકલીએ છીએ. બરાબર, તો એની વાત થઈ તો એને શું કહેવામાં, આઉટબાઉન્ડ લોજિસ્ટિક. બરાબર, તેના પછી આવે છે માર્કેટિંગ. પછી એ પ્રોડક્ટનું આપણે માર્કેટિંગ કરશું, વેચાણ વધારવું હશે તો આપણે શું કરશું, એનું માર્કેટિંગ કરશું. તો એનું ચોથું સ્ટેપ છે. બરાબર, અને એના પછી આવે છે સર્વિસ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ ગ્રાહકને. એ પ્રોડક્ટ લઈ લઈએ એના પછીની સર્વિસ પણ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. તો આ જે એક્ટિવિટી છે 5 પ્રકારની એક્ટિવિટી કેવી છે તો કે એ પ્રાઇમરી એક્ટિવિટી છે. બરાબર, તો એ આપણને પૂછવામાં નથી. આપણને પૂછવામાં શું આવ્યું તો કે સપોર્ટિવ એક્ટિવિટી કઈ છે. તો સપોર્ટિવ એક્ટિવિટીમાં પહેલું આવે છે ફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલું. બરાબર, જેમાં અકાઉન્ટિંગ, ફિનાન્સ એ બધી વસ્તુ એમાં આવી જાય. એના પછી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં શું કરીએ છીએ તો આપણા કર્મચારી જે લોકો છે એને તાલીમ આપવાનું કામ કરીએ છીએ, એનું ડેવલપમેન્ટ કરીએ છીએ. બરાબર, તો એ બધી વસ્તુ કેમાં આવે છે તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં. તેના પછી આવે છે ટેકનોલોજી ડેવલપમેન્ટ. ટેકનોલોજી ડેવલપમેન્ટ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આપણે આમ જે ધંધો ચાલતો હોય, જે કંપની ચાલે છે એનામાં હજી આપણે આગળ કંઈક રિસર્ચ કરવું છે, રિસર્ચ એમાં કરશું અને આપણી કંપનીને ડેવલપમેન્ટ કરશું, ગ્રોથ કરશું. બરાબર, તો એ બધી એક્ટિવિટી કેમ આવે છે તો કે સપોર્ટિવ એક્ટિવિટીમાં આવે છે. અને છેલ્લું છે પ્રોક્યુરમેન્ટ. બરાબર, એમાં પરચેજ ઓફ ધ ન્યૂ મટીરિયલ ને રો મટીરિયલ ને મશીન ને એ બધી વસ્તુ એમાં આવી જાય છે. તો એ સપોર્ટિવ એક્ટિવિટી છે અને આ પ્રાઇમરી એક્ટિવિટી છે, ખાસ યાદ રાખો. બરાબર, તો આમાંથી આપણને પૂછેલું નીચેનામાંથી કી સપોર્ટિવ એક્ટિવિટી. તો પહેલું આપણને આપેલું છે શિપિંગ આઉટ ઓફ ધ ફિનાન્સ. તો એ કેમાં પ્રાઇમરી એક્ટિવિટીમાં આવે છે. માર્કેટિંગ પ્રોડક્ટ તો એ પણ કેમ આવે છે તો કે પ્રાઇમરી એક્ટિવિટીમાં આવે. ઓપરેશન તો એ કેમાં આવે છે, પ્રાઇમરીમાં. હવે જી આપણો જવાબ શું થશે, આપણને સપોર્ટિવ પૂછેલું તો એમાં શું આવશે તો કે પ્રોક્યુરમેન્ટ. જેમાં આપણે પૂછ્યું તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો એ કેમાં આવે છે, સપોર્ટિવ એક્ટિવિટીમાં આવે છે. તો આનો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર સી. બરાબર, ચાલો તેના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે ઇકોનોમિક્સમાંથી આપેલો છે. મેં તમને ઓલા જ આને પહેલાંનું જે પેપર હતું એમાં મેં તમને સમજાવેલું હતું પ્રોડક્ટ આપણી જે અલગ અલગ પ્રોડક્શનના ફેસ હોય ને એના આધારે આપણા માટે કયું સારું છે, પ્રોડક્ટ કરવું ક્યારે સારું છે, ક્યારે આપણો ધંધો બંધ કરી દેવો જોઈએ, એ મેં તમને સમજાવેલું હતું. જેમાં આપણે આ રીતના આકૃતિ હતી. એમાં અલગ અલગ 3 પ્રકારના આપણી પાસે ફેઝ હતા. એમાંથી આ જે બીજો ફેઝ હતો એમાં આપણે ઉત્પાદન કરવું
સારું માનવામાં આવતું હતું, આપણો ધંધો ચાલુ રાખવો સારો માનવામાં આવતું હતું, બરાબર. તો એની જ આપણને વાત કરેલી છે. અલગ અલગ આપણને પ્રોડક્ટની લાઈન આપેલી છે, એના આધારે આપણે કહેવાનું છે કે કઈ પ્રોડક્ટની લાઈન આપણા માટે બરાબર છે, બરાબર, એ વાત કરેલી છે. તો બીજા પેજની વાત કરેલી છે, પહેલાંની નહીં, બીજાની કરેલી છે, બરાબર. તો આપણો જવાબ આમાં શું થશે એ આપણે કહેવાનું છે. તો ઓપ્શન નંબર પહેલામાં આપણને આપેલું છે 50, 50 અને 50. તો એવું તો કેમ આવતું જ નથી, એ કોઈ ફેસમાં, એ કોઈ સ્ટેજમાં એવું તો આવતું જ નથી, બરાબર. તો પેલું તો નહીં જ આવે. એના પછી આપેલું છે આપણને 50, પછી 110, 180 અને 260. તો એ વધે છે ઇન્ક્રીઝ ઇન રેટથી. તો એ પહેલામાં આવે. પહેલામાં શું થાય છે તો કે ઇન્ક્રીઝ ઇન રેટથી આપણી બધી વસ્તુ ઉત્પાદન આપણું શું થાય છે, ઇન્ક્રીઝ ઇન રેટથી વધે છે, બરાબર. તો એ તો આવશે ને, એ પહેલા સ્ટેજની વાત છે. આપણને પૂછેલું બીજા સ્ટેજનું છે, બરાબર. તેના પછી આવે છે 50, 100 અને 150. એટલે એ જેટલું વધારે 50 વધાર્યું તો 50નું 100, 100નું પાછું વધારે તો 150, એટલે 50, 50નો વધારો થાય છે. તો તે પણ આવશે નહીં, બરાબર. હવે આપણાને બીજા સ્ટેપની વાત, બીજા સ્ટેપમાં શું થાય, વધારો તો થાય છે પણ ડિક્રીઝ ઇન રેટથી. જેટલો આપણે વધારો કરી છીએ એટલો નથી થતો. આપણે 10નો વધારો કર્યો હોય તો સામે 10નો વધારો ન થાય ને 5નો થાય, પણ વધારો થાય છે, બરાબર. તો એની વાત કરેલી. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. એમાં શું આપેલું? 50 આપેલું છે સામે, તો એનો વધારો કેટલો? 90નો, બરાબર. 40 વધે. હા, પછી 90નો વધારો થયો, 40નો વધારો આપણે કર્યો તો પછી 30નો વધારો થાય, પછી 20નો વધારો થશે, બરાબર. તો એવી રીતના આપણને આપેલો છે. તો આપણો ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે, બરાબર. સમજાઈ ગયું? આપણને પ્રોડક્ટ સાયકલ જે છે એમ ઇકોનોમિક્સમાં એમાંથી આપણે ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ધ ડ્રોઈંગ એન એસ ફ્રોમ અ પેક ઓફ ધ 52 કાર્ડ્સ? 52 પાનાના પેકમાંથી ગંજીફાનું એકો ખેંચવાની સંભાવના કેટલી? એકો આવે એની સંભાવના કેટલી? એ આપણને આમાં પૂછેલું છે, બરાબર. હવે તમે બધાને ખબર જ હશે કે પત્તામાં કુલ કેટલા હોય છે પત્તા, તો કે 52 પત્તા હોય છે, બરાબર. આપણે બહુ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી, આપણે આને સ્ટડીમાં જેટલું આવે એટલું આપણને ખબર હોવી જોઈએ, બરાબર. 52 પત્તા હોય છે, એમાંથી એકો કેટલા હોય, એકા, એ આપણે આમાં કહેવાનું છે. એની સંભાવના કેટલી આવે છે એ આપણે આમાં કહેવાનું છે, બરાબર. તો ટોટલ એકા કુલ 4 આવે છે. હું તમને લખીને કહી દઉં, ટોટલ કેટલા એકા આવે છે પત્તામાં? ટોટલ 4 એકા આવે છે. અને કુલ પત્તામાં કેટલા કહેવાય પાના હોય છે? તો કે 52 પાના હોય છે, બરાબર. તો 4/52 આપણો જવાબ થશે. પણ હજી આપણે એને નાનું કરવાનું છે, તો આપણે ભાગ ઉડાડી તો આપણો જવાબ શું થશે? તો કે 1/13 આપણો જવાબ આવશે. તો આપણને ઓપ્શનમાં ક્યાંય આપેલું છે? તો કે હા આપેલું છે. ઓપ્શન નંબર ડી 1/13 જવાબ આપેલો છે, બરાબર. સાવ સિમ્પલ છે આ વસ્તુ, બરાબર. પેજ તમારે યાદ રાખ, કુલ કેટલા પાના આવેલા છે? તો કે 52. હવે એમાંથી એક આવે એની સંભાવના કેટલી? તો કે 4 એક આવે છે, બરાબર. હવે એ ઉપર 4 લખી નાખવાના, નીચે જે ટોટલ આપેલો તે લખી નાખવાનો, બરાબર. ભાગ ઉડાડી દઈએ આપણે, બરાબર, ઉપર નીચે. તો આપણે 1/13 આપણો જવાબ આવી જશે, બરાબર. કાંઈ આમાં છે નહીં અઘરું. ચાલો તેના પછીનો આપણે એક ક્વેશ્ચન જોઈએ. In the concept of the utility maximization subject to the budget constraint, the language multiplier representation, એટલે બજેટની મર્યાદાને આધીન દૃષ્ટિગુણના મહત્તીકરણ સંદર્ભમાં લાગ્રાન્જ ગુણક રજૂ કરે છે. કોણ રજૂ કરે છે એ આપણે અહીંયા કહેવાનું છે. એની આપણે અહીંયા પૂછેલું છે, બરાબર. જે બજેટનો શેડો પ્રાઇસ દર્શાવે છે, એટલે કે જે બજેટમાં એક એકમનો વધારો થાય તો મહત્તમ યુટિલિટી કેટલા પ્રમાણમાં વધશે તે આપણને પૂછેલું છે. તો આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર 2, ધ શેડો પ્રાઇસ ઓફ ધ કોન્સ્ટન્ટ, એટલે કે અવરોધની છાયા કેની છે? તો કે કિંમતની, બરાબર. એ વાત આપણને કરેલી છે. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ ધ ફોલોઈંગ આઇટમ્સ અપિયર્સ અંડર ધ હેડ ઓફ ધ current asset in the balance sheet according to Schedule 3 of the Companies Act 2013? કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબના પાકા સર્વે ચાલુ મિલકતના શીર્ષક હેઠળ નીચેની વિગતમાં ક્યાં દર્શાવવા? પહેલાં તો આપણને સિમ્પલ ક્વેશ્ચન છે, 11મા ધોરણના પ્રશ્ન છોકરાને પૂછીને એની આવડી જાય. આપણને શું પૂછે? ચાલુ મિલકત પૂછેલું છે. પાકા સર્વેમાં જે ચાલુ મિલકત હોય ને
એ શીર્ષકની નીચે કઈ કઈ મિલકતો આવી શકે છે ને એ આપણાને પૂછેલું છે, બરાબર. તો અહીંયા શું આપણાને પૂછેલું તો એનો ક્રમ પૂછેલો છે કે પહેલાં શું આવે પછી શું આવે. તો આપણાને પહેલાં ઇન્વેન્ટરી આવશે, ફિનાન્સ અસેટ આવશે, કરંટ અસેટ આવશે અને અધર કરંટ અસેટ આવશે, અન્ય ચાલુ મિલકતો આવશે, બરાબર. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ રેટ ઓફ ધ ટેક્સ for depreciation on the patent, technical know-how, the copyright, trademark, license for the assessment year 2022 and 2023. પેટન્ટ, ટેકનિકલ જાણકારી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ પરના અસેસમેન્ટ યર 2022-23 માટે ઘસારાનો દર કેટલો છે તે આપણે પૂછેલું છે. તો શું થશે આપણો જવાબ? આ તો એકદમ ડાયરેક્ટ ક્વેશ્ચન છે, આમાં કંઈ સમજાવવાનું હોય ને. આપણે જે ટેક્સ આપણને આપેલો હોય તે આપણે આમાં દર્શાવી દેવાનો હોય. તો આપણો ટેક્સ કેટલો થાય તો કે 25% ટેક્સ લાગે છે કે એના ઘસારા ઉપર. એટલે ઘસારાનો દર કેટલો હોય છે તો કે 25% ઘસારાનો દર હોય છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. The Competition Commission should not look into the matters relating to. કોમ્પિટિશન કમિશન ખાલી જગ્યાને લગતી બાબત પર ધ્યાન આપે છે. એટલે આપણે જે લીગલ એક્સેપ્ટનું જે ચેપ્ટર છે ને, લો, એમાં બધી આવે છે. એમાં કોમ્પિટિશન એક્ટ પણ આવે છે. તો એમાંથી આપણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કી આમાંથી નથી આવતો, એને મેટર નથી કરતો, એને રિલેટેડ નથી, તે આપણને પૂછેલું છે, બરાબર. તો આમાં આપણો જવાબ શું થશે તો કે ડિફેન બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટને લગતી કંઈ પણ વસ્તુ હોય તો એ આપણે કોમ્પિટિશન કમિશન એક્ટમાં આવતું નથી, બરાબર. તો એની વાત થઈ ગઈ છે. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. ચાલો તેના પછી જોઈએ. ધ ડિફરન્સ બિટવીન ધ expected value of statistic and the value of the parameters being estimate is called. હવે આપણાને આમાં સ્ટેટિસ્ટિકમાંથી પ્રશ્ન પૂછેલો છે. એમ કે છે જે આપણે એક્સેપ્ટ કરીએ છીએ તે વેલ્યુ અને જે આપણે એસ્ટિમેટ કરીએ છીએ બે વચ્ચેનો જે તફાવત છે ને શું કહેવામાં આવે છે? આંકડાના અપેક્ષિત મૂલ્ય અને પ્રચારના અંદાજિત મૂલ્ય વચ્ચેનો તફાવતને શું કહેવામાં આવે છે તે આપણાને પૂછેલું છે. તો શું કહેવામાં આવશે? એને બાઇસ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? બાઇસ. ઓપ્શન નંબર બી પૂર્વગ્રહ. તેના પછી આપણાને આપેલું છે ઇન ધ લોંગ રન ઇન મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ફોર્મ. લાંબા ગાળે ઇજારાયુક્ત હરીફાઈવાળી પેઢીઓ એટલે કેવી હોય છે? આ મેં તમને મારી ચેનલ ઉપર ટાઈપ્સ ઓફ માર્કેટનો પૂરો વિડીયો કમ્પ્લીટ કરાવી દીધો છે. તમે ન જોયો હોય તો જોઈ લેજો. એ જોયા પછી આ પ્રશ્ન તમને સાવ ઇઝી લાગશે, બરાબર. તો અહીંયા આપણે આ પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. શું આવશે તો કે ઓપ્શન નંબર બી, હેવ એક્સિટ ધ કેપેસિટી. શું આવશે? ઓપ્શન નંબર બી, અતિરિક્ત ક્ષમતા ધરાવતી, બરાબર. મેં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન શું છે, એનો અર્થ શું થાય, બધી જ વસ્તુ મેં જણાવી દીધેલી છે તે વિડીયામાં. તો એ ન જોયો હોય તો જરૂરથી જોજો, તમારા માટે ખાસ ઉપયોગી છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ રેટ ઓફ ધ ટેક્સ ઓન ધ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન સેલ્સ ઓફ લિસ્ટ શેર. શેર ઉપરનું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેટલા ટકાનો છે એ આપણને અહીંયા પૂછેલું છે, બરાબર. લિસ્ટેડ શેરના વેચાણ પર ટૂંકા ગાળાની મૂડી લાભ પરના કરનો દર કેટલો છે એ આપણને પૂછેલું છે. હવે આ જે કરનો દર આપણને છે ને 2023 મુજબ, અત્યારે 2025 મુજબ જે નવો ફિનાન્શિયલ એક્ટ આવ્યો છે ને એના પ્રમાણે મેં અહીં સાઈડમાં તમને લખી દીધા છે અને તે જ યાદ રાખવાના છે. 2026માં તે જ આપણને પૂછાવાનું છે, બરાબર. તો એની કલમ છે, સેક્શન છે 111 એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઇક્વિટીમાં 20% આપણને દર આપેલો છે અને 112 લોંગ ટર્મ કેપિટલ ગેઇન અધર એસેટમાં આપણને 12.5% છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઇક્વિટી આપેલું હોય તો સેક્શન 112 એ આપેલું હોય તો પણ એમાં કેટલો છે? 12.5% આપેલો છે, બરાબર. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. આજ વખતે તમને આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, આવતા વખતે તમને આના પછીમાંથી પૂછાઈ જાય અથવા તો તમને એક સેક્શન પૂછાઈ જાય કેટલામો સેક્શન છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો, લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો, તો યાદ રાખવું જરૂરી છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, બરાબર. તો આમાં આપણને શું પૂછેલું હતું? શોર્ટ ટર્મ અને ઇક્વિટી માટેનું આપણને રેટ પૂછેલો છે. તો એનો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર
ડી. હવે આ તો આપણને પહેલાંનો જે હતો ને, પહેલાં આપણાને કેટલો હતો તો કે પહેલાં 15 હતો, હાલમાં આપણા માટે કેટલો છે તો કે 20. આપણે યાદ 20 જ રાખવાનું છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન આપણાને ઇન્કમટેક્સમાંથીને જ આપેલો છે પાછો. તો સેક્શન 139 × 9 ડીલ વિથ, એટલે કલમ 139 9 સાથે વ્યવહાર, કોની સાથે વ્યવહાર કરે છે આપણે. હજો 139ની સેક્શન આવે ને એટલે તમારે હંમેશા માટે યાદ રાખવું એ રિટર્ન ફાઇલ માટેની છે. 139ની જેટલી પણ સેક્શન આવશે બધી કેની સાથે જોડાયેલી છે તો કે રિટર્ન ફાઇલ માટેની જોડાયેલી છે. હવે એમાં અલગ અલગ રિટર્ન ફાઇલ કરવાનું હોય, રિવાઇઝ રિટર્ન ફાઇલ, અથવા તો તમે કંઈક ભૂલ કરી હોય તો ડિફાઇન્ડ રિટર્ન ફાઇલ કરવાની હોય, બરાબર. તો એ આપણે અહીંયા સાઈડમાં બધા સેક્શન આપેલા છે, એકવાર રીડ કરી લઈએ. તો 139B એ કેના માટેની છે તો કે રિટર્ન ફાઇલ કરવાની, નોટિસ આવે છે એના માટેની, બરાબર. અને 139(3) જે છે એ રિટર્ન લોસ માટે, રિટર્ન ઓફ ધ લોસ, જો કાંઈ લોસ થયો એના માટેની છે સેક્શન. એના પછીનું સેક્શન 139(4) માટેની રિલેટેડ રિટર્ન. બિલેટેડ એટલે કે તમે ચૂકી ગયા હોય તારીખ અને પછીથી પાછળથી તમે ભરો તો એના માટેની છે. કઈ તો 139(4). 139(4)A એ કેના માટેની છે તો રિટર્ન ચેરિટેબલ ફોર ધ રિલિજન્સ ટ્રસ્ટ માટેની છે, કોઈ પણ ટ્રસ્ટ હલાવતા હોય, બરાબર, એના માટેની. પછી 4B એ કેના માટેની છે તો કે પોલિટિકલ પાર્ટી માટેની છે. અને સી તો એ કેના માટેની છે, સર્ટેન ઇન્સ્ટિટ્યૂટ માટેની છે. આ બધું ખાસ યાદ રાખજો, બરાબર. મોસ્ટ તમારી યાદ રાખવાના હોય તો એ ક્યાં છે, એક તો અહીંયા હાઇલાઇટ હું તમને કરી દઉં છું. 139(3), 139(4) અને સાથે જ 139(5), 139(6), 139(7) સેક્શન અને 139(8) અને 9, બરાબર. અહીંયા આપણને 9નું પૂછેલું, 9 કયું આવશે તો કે ડિફેક્ટિવ રિટર્ન માટેનું 139(9) આપેલું છે. અને 8 માટેનું છે શું છે તો કે ઇન્ટરેસ્ટ ફોર ધ લેટ ફિલિંગ, આપણે ફિલિંગ લેટ કરી હોય તો એના માટેનું કયું છે તો કે 8, બરાબર. 7 કેના માટેનું છે તો કે સર્ટેન % માટેનું છે, બરાબર. તો ખાસ યાદ રાખજો, એકવાર રીડ કરી લેજો, એવું લાગે તો તમે લખી પણ લેજો, બરાબર, એક્ઝામ ટાઈમે વાંચવા થાય. ચાલો તો આનો આપણો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે, બરાબર. ઓપ્શન નંબર સી, ડિફેક્ટિવ, ખામીયુક્ત વળતર, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન આપણાને સ્ટેટિસ્ટિકમાંથી પૂછેલો છે. શું પૂછેલું છે તો રિસર્ચર વોઝ ઇન્ટરેસ્ટ ઇન ધ સ્ટ્રેસ લેવલ ઓફ ધ પ્રોફેસર ડ્યુરિંગ ધ લેક્ચર. શી look the same group of the 8 professor and the measure their anxiety during the normal lecture and again the lecture in the which she paid students to be disruptive and misbehave. The data were not normally distributed, which test should be she used to compare her experiment condition. એટલે હવે આ પ્રશ્નમાં આપણને શું કહેવા માગે છે તો કે એક પ્રોફેસર છે એ રિસર્ચ કરે છે, તો હવે એ રિસર્ચ માટે એને કઈ ટેસ્ટ યુઝ કરવી ને એ આપણને અહીંયા પૂછેલું છે, બરાબર. તો એ આપણે કહેવાનું છે. એવું લાગે તો હું તમને ગુજરાતીમાં ચાલો રીડ કરી દઉં. એક સંશોધનની વ્યાખ્યાનો દરમિયાન, એટલે વ્યાખ્યાનો એટલે એનું રિસર્ચ દરમિયાન, બરાબર, તણાવનું સ્તરનો રસ હતો. એમાં એને કેટલા 8 પ્રોફેસરનું એક સમાન જૂથ દ્વારા લીધા છે અને સામાન્ય વ્યાખ્યાન દરમિયાન અથવા તો જે એને પેઇડ જે સ્ટુડન્ટ છે એવા વિદ્યાર્થીઓને ભણાવતા હોય ત્યારે એનું વર્તન કેવું હોય છે ને તો એવું એ રિસર્ચ કરવા માગે છે, બરાબર. તો કયા પરિણામનો ઉપયોગ કરવો જોઈએ એ આપણાને અહીંયા પૂછેલું છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર ડી કયો આવશે તો કે વિલ્કોન્સન સાઇન્ટ રેન્ક પરીક્ષણ આપણે લેવાનું થશે, બરાબર. આ આપણે સ્ટેટિસ્ટિકમાં આવે છે એનો જ આ એક ક્વેશ્ચન છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ ટર્મ ઓફ બ્લોક કેપિટલ ઇઝ ઓલ્સો યુઝડ ફોર. સ્થગિત મૂડી પદનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરવામાં આવે છે ક્યારે? બ્લોક કેપિટલ. હવે નામ ઉપરથી આપણને ખબર પડી જાય બ્લોક કેપિટલ, બરાબર. તો એ કેના માટે તો કે ફિક્સ એસેટ માટે. કેના માટે? ફિક્સ અસેટ માટે આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર. સ્થાયી મિલકત માટે, સ્થાયી મૂડી, સ્થાયી મિલકત માટે, સ્થગિત બે એક, બરાબર, બ્લોક કેપિટલ. તો એની વાત કરેલી છે. ચલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઇન ધ ક્રોસ એલાસિટી ઓફ ડિમાન્ડ ફોર ધ અનરિલેટેડ ગુડ. હવે અનરિલેટેડ ગુડ ઉપરથી આપણને ખબર પડી જાય. ક્રોસ ઇલાસ્ટિટી આપણે ઇકોનોમિક્સમાં આવે છે એમાંથી આ ક્વેશ્ચન પૂછેલો છે,
ગુડ્સ ડિમાન્ડ કર્વ વિલ બી, કેવી હોય છે ડિમાન્ડ કર્વ એ આપણને કીધેલી છે, બરાબર. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં અસંબંધિત વસ્તુઓ માટે માંગ વક્ર ખાલી જગ્યા હશે. શું હશે આપણને કીધેલું છે? આડી સીધી લાઈન એટલે કે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઈન હશે. ડાઉનવર્ડ શોપિંગ ફોર ધ ટોપ ટુ ડાઉન હશે એટલે આવી રીતના ડાઉન હશે. હોરિઝોન્ટલ એટલે આવી રીતના સીધી હશે એમ, કે વર્ટિકલ આવી રીતના વર્ટિકલ સીધી આમ વર્ટિકલ હોય ને એને વર્ટિકલ કહેવાય, બરાબર. અને અપવર્ડ એટલે આવી રીતના નીચેથી ઉપર જતી હોય, અપવર્ડ સો બોટમ ટુ, બરાબર. એ આપણને કીધેલું છે કઈ રીતના હશે. હવે પહેલાં તો આપણે જોઈ લઈએ ક્રોસ ઇલાસ્ટિસિટી કોને કહેવામાં આવે. ક્રોસ ઇલાસ્ટિસિટી એને કહેવામાં આવે કોઈ પણ એક ગુડ્સનો ભાવ તમે વધારો તો બીજી ગુડ્સ ઉપર એની શું અસર થાય એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ કહેવામાં આવે છે. જેમ કે તમે ચાનો ભાવ વધારી દો, ચાનો ભાવ તમે વધારો તો કોફીનો ભાવ ઉપર અથવા તો કોફીની ડિમાન્ડ ઉપર શું અસર થશે તો એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે, બરાબર. તો એ આપણે જોઈ લઈએ. હવે સબસ્ટિટ્યૂટ ગુડ્સ માટે હોય તો એમાં શું થાય ક્રોસ ઇલાસ્ટિસિટી તો કે ગ્રેટર દેન 0 હોય છે. અને કોમ્પ્લિમેન્ટરી એટલે કેવી ગુડ્સ એટલે કે તમે કારની પ્રાઇસ વધે તો હાઈરાર શું થાય, પેટ્રોલનું શું થાય, ડિમાન્ડ ઓછી થવા માંડે, બરાબર. તો એની વાત થયેલી છે. કોમ્પ્લિમેન્ટરી એટલે એક વસ્તુ સાથે બીજી વસ્તુ પૂરક વસ્તુ આવે એને આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ કહેવામાં આવે છે. જેમ કે ફોન છે, ફોનની સાથે ચાર્જર આવે તો એની કોમ્પ્લિમેન્ટરી ગુડ કહેવામાં આવે છે, બરાબર. તો એની વાત થઈ છે. તો એની કેવી હોય છે તો કે નેગેટિવ હોય છે. ઝીરો ઇલેક્ટ્રિસિટી કે નહીં હોય તો અનરિલેટેડ ગુડ્સ એટલે કેવી ગુડ્સ છે? પેન અને દૂધ. તો એ બેનો કંઈ સંબંધ જ નથી. પેનનો ભાવ વધે કે ઘટે દૂધ ઉપર કંઈ આપણને અસર થતી નથી, દૂધની ડિમાન્ડ ઉપર આપણને કંઈ બહુ અસર એવી થતી નથી, તો એને અનરિલેટેડ કહેવાય, બરાબર. તો એની આપણને અહીંયા કર્વ પૂછેલી છે તો કેવી હશે તો કે વર્ટિકલ આપણી હોય છે. કેવી હશે કારણ કે એ બે વચ્ચે કંઈ સંબંધ જ નથી, ઊભી રેખા, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. આ તમને સમજાઈ ગયું, બરાબર, કે સબસ્ટિટ્યૂટ ગુડ્સ એટલે શું, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે શું, બરાબર. ખાસ યાદ રાખજો. અહીં મેં એકવાર આપી દીધું છે, એકવાર રીડ તમે કરી શકો છો. સબસ્ટિટ્યૂટ ગુડ્સની પ્રાઇસ વધે તો ડિમાન્ડ પણ શું થાય છે, વધે છે, બરાબર. અને પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ પણ ઘટે છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું ચા અને કોફીનું, બરાબર. ચાની આપણે પ્રાઇસ વધારી તો શું થાય, ડિમાન્ડ કોફીની વધી જાય કારણ કે આનો ભાવ વધી ગયો તો માણસ શિફ્ટ થઈ જાય કે ના ઉપર કોફી ઉપર, ચા પીવાનું બંધ કરી દે છે અને કોફી પીવાનું ચાલુ કરી દે છે, બરાબર. પછી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં મેં તમને કાર અને પેટ્રોલનું ઉદાહરણ આપ્યું કે પ્રાઇસ વધી જાય કારની તો પેટ્રોલની ડિમાન્ડ શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. આમાં નેગેટિવ હોય ને રિલેશનશિપ હોય છે અને સબસ્ટિટ્યૂટમાં પોઝિટિવ રિલેશનશિપ હોય છે. ખાસ યાદ રાખજો, બરાબર. તેના પછી અનરિલેટેડ ગુડ્સ જેમાં કોઈ મિનિંગ જ નથી, બરાબર. જેમ કે પેન છે અને દૂધ છે, અથવા તો બીજું તમે લઈ લો તમારે ભણવાની તમારું રિઝલ્ટ આવે તે અને સાથે તમારું જમવાનું તો એ બે કાંઈ અસર નથી કરતી એટલું બધું, બરાબર. અથવા તો તમારી રોજની જે હેબિટ હોય તે અને સાથે તમે લઈ લો તમારી શોપિંગ કરવાની ક્ષમતા તો એ બધું અલગ અલગ થઈ ગયું, કાંઈ રિલેટેડ જ નથી એકબીજા સાથે, તો એને અનરિલેટેડ ગુડ્સ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એમાં ઝીરો રિલેશનશિપ હોય છે. ઇલાસ્ટિસિટી ઓફ કેવી હોય છે તો કે ઝીરો ઇલાસ્ટિસિટી હોય છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે ધ હેડક્વાર્ટર ઓફ WTO ઇઝ વન ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રી. કઈ કન્ટ્રીમાં WTOનું હેડક્વાર્ટર આપેલું છે એ આપણને પૂછેલું છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. તો શું થશે તો કે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હું તમને શહેરનું નામ પણ કહી દઉં. શું આવે છે તો કે જીનીવા. યાદ રાખજો, બરાબર. આમાં તમને ખાલી કન્ટ્રી પૂછેલી છે. મે બી આ વખતે તમને શું પૂછાઈ જાય કે કયા શહેરમાં આવેલું છે તો યાદ રાખજો જીનીવા. ચલો તેના પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ પાવર ઓબ્જેક્ટિવલી ઓબ્ઝર્વેબલ. હવે આ જ પેપરમાં કે આના પહેલાંના પેપરમાં મેં તમને ટાઈપ્સ ઓફ પાવર મેં કરાવી દીધેલા છે અલગ અલગ, બરાબર. એટલે આ ક્વેશ્ચન તમારા માટે ઇઝી લાગવો જોઈએ. આના પહેલાંના વિડીયો તમે ન જોયેલા હોય ક્વેશ્ચન સોલ્યુશનના તો એકવાર જોઈ લેજો. મોસ્ટ IMP છે. તમે એક જ ખાલી એ પેપર સોલ્યુશન જોશો એના પછીના પેપર સોલ્યુશન તમને એમને આવડી જશે કારણ કે આપણે ત્યાં ડિટેલ્સમાં અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે પેપર સોલ્યુશન કરાવેલું છે, બરાબર. ચાલો તો આનો આપણે જવાબ જોઈએ એ પહેલાં આપણે એના અલગ અલગ ટાઈપ્સ જોઈ લઈએ. જો તમે ત્યાં ન જોયા હોય તો અહીંયા તમારા માટે ઉપયોગી છે, બરાબર. તો પહેલો આપણાને પ્રકાર આપેલો છે લેગિસ્મેટિક. તો લેગિસ્મેટિક પાવર કેને કહેવામાં આવે છે તો એવો પાવર કે પોઝિશન દ્વારા આપણાને મળે છે. કોઈ પણ આપણે કોઈ બીજા લોકો પાસે કામ કરાવીએ તો કેના આધારે આપણે પોઝિશનના આધારે જે કામ કરાવીએ છીએ ને
એને લેજિસ્મેટિક પાવર કહેવામાં આવે છે. પછી એક રિવોર્ડ, આપણે એને કામના બદલામાં આપણે એને મોટિવેશન આપી, રિવોર્ડ આપી એને કે તમને આટલા પૈસા મળશે, આટલું કામ કરશો તો આ મળશે, તમને આટલું કામ કરશો તો એને રિવોર્ડ પાવર કહેવામાં આવે છે, બરાબર. તેના પછી કોન્સિવ પાવર, એટલે આપણે એને ડરાવી ધમકાવીને એની પાસે કામ કરાવી લઈએ તો એને કોહેન્સિવ પાવર કહેવામાં આવે છે. એના પછી એક્સપર્ટ પાવર, તમારી પાસે એક સારું નોલેજ છે ફિલ્ડનો અને એના આધારે આપણે બીજા પાસે કામ લેવડાવી તો એને શું એક્સપર્ટ પાવર કહેવામાં આવે છે. તો આ એના અલગ અલગ પાવર આપેલા છે, ખાસ યાદ રાખજો. રેફરન્સ પાવર એટલે તમારામાં એક સારી એબિલિટી છે કોઈને ઇન્સ્પાયર કરવાની, બરાબર, એડમાયર કરવાની, તો એને પણ આપણે રેફરન્સ પાવર કહેવામાં આવે છે. હવે આમાં આપણને શું પૂછેલું છે, તો આમાં આપણને એવું પૂછેલું છે કે કયા પ્રકારની શક્તિ હેતુલક્ષી અવલોકનને અહનમે છે, એટલે એવી કઈ છે એ આપણને આમાં પૂછેલી છે, બરાબર. તો આમાં આપણો જવાબ શું થશે તો કે કોહેન્સિવ, બળ જબરદસ્તી, આપણે ત્યાં નમી જઈએ છીએ. મેં તમને કીધું ને, ડરાવી ધમકાવીને આપણી પાસે કામ લેવામાં આવે, તો એની વાત આ પ્રશ્નમાં કરેલી છે, બરાબર. ઓબ્જેક્ટિવલી ઓબ્સર્વેબલ ની વાત કરેલી છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ પ્રેઝન્ટ રેટ ઓફ જીએસટી ઓન ધ અનફિનિશ્ડ ડાયમંડ. હવે અનફિનિશ્ડ ડાયમંડ ઉપર કેટલું જીએસટી રેટ છે એ આપણને પૂછેલું છે, તો એ આપણે કહેવાનું છે, બરાબર. અધૂરા હીરા પર જીએસટીનો પ્રવર્તમાન દર ખાલી જગ્યા છે કેટલો છે એ આપણે કહેવાનું છે કે તો 0.25% આપેલો છે. 2025માં 2.0 આપણો ટેક્સ થઈ ગયો છે. 2.0 એટલે શું? 2.0 આપણો ટેક્સ જીએસટી થઈ ગયો. 2.0 એટલે શું? તો કે 2 ટેક્સ રાખવામાં આવ્યા છે, એક તો 5% અને એક 18%. જે બાકીના જે ટેક્સ હતા એ હટાવી દેવામાં આવ્યા છે, જેમ કે 12% છે, 28% છે, એ બધા ટેક્સ શું કરવામાં આવે છે, રિમૂવ કરવામાં આવ્યા છે. આ 2 ટેક્સ રાખવામાં આવ્યા છે અને સાથે એક 40% રાખવામાં આવ્યો. 40% કેના માટે? તો કે લક્ઝરિયસ વસ્તુ હોય ને એના ઉપર કેટલાનો 40% ટેક્સ છે, બરાબર. તો આ યાદ રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. Calculate the average fixed cost for a level of production Q equal to 20, knowing that the total cost function is a total cost equal to the 200 plus 3Q plus 2Q square, બરાબર. ઉત્પાદનના સ્તર Q બરાબર 20 માટે સરેરાશ સ્થિર ખર્ચની ગણતરી કરો. કુલ ખર્ચ વિધેય જાણી લેવાનો છે જે આપણે અહીં લખેલો છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. હવે આના ઉપરથી આપણને પહેલાં એટલી તમને ખબર હોવી જોઈએ ટોટલ કોસ્ટ બરાબર શું થાય. ટોટલ કોસ્ટ બરાબર શું થાય તો કે ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, બરાબર. આટલી તમને ખબર પડી, બરાબર. હવે આપણને શું ગોતવાનું કીધું હતું કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ ગોતવાનું આપણને કીધેલું છે. તો આ જે સૂત્ર છે એ આપણને કોસ્ટનું ફિક્સ્ડ કોસ્ટનું આપેલું છે, બરાબર. એમાંથી આપણે જોઈએ તો આ જે પેલું આપણને આપેલું છે 200, એ ચેન્જ નથી થતા, તો એ આપણી શું છે, ફિક્સ્ડ કોસ્ટ છે, બરાબર. અને જે 3Q plus 2Q આપેલું છે એ આપણું વેરિયેબલ કોસ્ટ છે. તો આપણને 200 ફિક્સ્ડ કોસ્ટ આપેલી છે, તો એના છેદમાં આપણે ક્વોન્ટિટી જેટલી છે 20ની એ આપણે લખી નાખી, તો આપણને એવરેજ ફિક્સ કોસ્ટ મળી જાય કે ન મળી જાય? મળી જાય, બરાબર. તો આપણે આને 0 ઉડાડી દઈએ એટલે 2, તો 10 આપણો જવાબ થઈ જશે. તો આપણો જવાબ શું થશે? 10. સમજાણું શું આપેલું છે તો કે પહેલાં હું તમને ફરીવારથી એકવાર સમજાવી દઉં. ટોટલ કોસ્ટ એટલે શું? ટોટલ કોસ્ટ એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, બરાબર. એ આપણને સમજાણું. હવે એમાંથી આપણે એવરેજ ફિક્સ કોસ્ટ ગોતવાનું કીધું છે, તો એવરેજ ફિક્સ કોસ્ટનું સૂત્ર શું થશે તો કે ફિક્સ કોસ્ટના છેદમાં જે આઉટકમ એટલે ક્વોન્ટિટી હોય તે એ આપણે ડિવાઈડ કરવાની છે. તો આપણને ક્વોન્ટિટી 20 આપેલી છે અને આપણી ફિક્સ કોસ્ટ છે 200, તો 200ના છેદમાં 20 એટલે આપણો જવાબ શું થશે તો કે 10, બરાબર. સમજાઈ ગયું સાવીજી? ચાલો તેના પછીનો આજના લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે તે જોઈ લઈએ, બરાબર. મેચ કરવાનું છે. આપણને સ્ટેટિસ્ટિકમાંથી પૂછેલું છે, અલગ અલગ રિસર્ચના પ્રકાર આપેલા છે, તો એના આધારે આપણને આ ક્વેશ્ચનનો આન્સર દેવાનો છે, બરાબર. તો પહેલું આપણને આપેલું છે અપ્લાઇડ રિસર્ચ. હવે અપ્લાઇડ રિસર્ચ કેને કહેવામાં આવે છે? તો જ્યારે આપણે સોલ્યુશનને ફાઇન્ડ કરવું હોય એકદમ ઇમિડિયેટલી, એટલે વર્તમાન સમયમાં, જેમ કે તમારે શાળા કોલેજમાં
કોઈ પણ વિદ્યાર્થીઓનો દર અથવા તો સ્કૂલે આવવાનો દર ઓછો હોય તો શા માટે ઓછો હોય ફાઇન્ડ આપણે તાત્કાલિક પ્રવર્તમાનમાં અત્યારે હાલમાં જ કરવું હોય તો આપણે ત્યાં કયો રિસર્ચનો ઉપયોગ કરીએ છીએ તો કે અપ્લાઇડ રિસર્ચનો યુઝ કરીએ છીએ, બરાબર. એના પછી આપેલું છે ફંડામેન્ટલ રિસર્ચ. તો ફંડામેન્ટલ રિસર્ચ કેને કહેવામાં આવે છે? મૂળભૂત સંશોધન જેને કહે છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને જે આપણે નવી થિયરી ફાઇન્ડ કરી અથવા તો નવો લો બનાવી કંઈક નવી વસ્તુ ફાઇન્ડ કરી એને ફંડામેન્ટલ રિસર્ચ કહેવામાં આવે છે, મૂળભૂત સંશોધન કહેવામાં આવે છે. એટલે આપણે નવું જે વસ્તુ જ્ઞાન છે એને જ આપણે એકત્ર કરવી, બરાબર. તો એની વાત થયેલી છે ફંડામેન્ટલ રિસર્ચમાં. એના પછી આવે છે લોંગિટ્યુડિનલ. જો એક્ટિટ્યુડિનલ એટલે કે એવું રિસર્ચ જેમાં આપણે એક જ પોપ્યુલેશનને લઈને થોડા સમય પછી આપણે એનું રિસર્ચ કરીએ તો એને આપણે લોંગિટ્યુડિનલ રિસર્ચ કહેવામાં આવે છે. એટલે કે તમે કોઈ પણ છોકરાઓ હોય જે સ્કૂલમાં ભણતા હોય એનો તમે રિસર્ચ કરતા હોય કે 12 વર્ષના હોય ત્યારે એનું બિહેવિયર કેવું હોય, 15 વર્ષના હોય ત્યારે તેનું બિહેવિયર કેવું હોય, પછી 16 વર્ષના થાય ત્યારે તેનું બિહેવિયર કેવું હોય, તો એના વિશે રિસર્ચ કરતા હોય તો તમે જે થોડા સમય પછી તમે જે રિસર્ચ કરો છો એને લોંગિટ્યુડિનલ રિસર્ચ કહેવામાં આવે છે. પોપ્યુલેશન એક જ હોય છે, બરાબર, પણ ટાઈમ અલગ અલગ, એક જ પોપ્યુલેશનના અલગ ટાઈપ, બરાબર. તો એને આપણે લોંગિટ્યુડિનલ રિસર્ચ કહેવામાં આવે છે. તેના પછી આવે છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે શું? તો એમાં આપણે વર્ણન કરી દઈએ છીએ કોઈ પણ ઘટના, પદ્ધતિ, એના તથ્યો શોધવા માટેનું આપણે એક વર્ણન કરીએ છીએ. વર્ણનના આધારે અથવા તો એક ફેક્ટ ફાઇન્ડ કરીએ છીએ, ઇન્ક્વાયરી કરીએ છીએ, સર્વે કરીએ છીએ. તો એ બધી વસ્તુ કેમાં આવે? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં આવશે, બરાબર. હવે મેં તમને અલગ આની વ્યાખ્યા મિનિંગ કહી દીધો. હવે તમને જોડકા જોડવા આસાન થઈ જશે, બરાબર. ચાલો, તો આપણે પેલું કેની સાથે આવે? એપ્લાઇડ રિસર્ચ. તો મેં તમને શું કીધું? ઇમિડિયેટ સોલ્યુશન માટેનું, બરાબર. તો એ આપણું આવશે ફોરમાં ફાઇન્ડિંગ ધ સોલ્યુશન ઓન ધ ઇમિડિયેટ પ્રોબ્લેમ, તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લેવા માટે આપણે અપ્લાઇડ રિસર્ચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તેના પછી ફંડામેન્ટલ રિસર્ચ. તો એ કેમ આવશે? તો તે આવે છે પહેલામાં ગેધરિંગ ધ નોલેજ સ્કિલ. મેં તમને કીધું નવી થિયરી બિલ્ડ કરવી, કંઈક નવું શોધવું, નવો લો બનાવવો અથવા તો જ્ઞાન એકત્ર કરવું, એ બધી વસ્તુ કેમાં? ફંડામેન્ટલ રિસર્ચ. એના પછી આવે છે લોંગિટ્યુડિનલ. તો એ કેમાં આવે છે? તો કે રિસર્ચ કેરી ઓન ધ સેવરલ ટાઈમ, અલગ ટાઈમે તમે જે લ્યો છો, મેં તમને કીધું એ રીતના, ઉદાહરણ આપ્યું એ રીતના, બરાબર. ને છેલ્લું કેમાં આવશે? તો કે બીમાં. તો આપણો જવાબ કયો થશે? તો કે ઓપ્શન સી, બરાબર. ચાલો, તેના પછીનો આજનો લાસ્ટ ક્વેશ્ચન. The higher price of the certain luxurious article, higher will be the demand is concept is called. અમુક વૈભવી વસ્તુઓની કિંમત જેટલી વધુ હશે તેટલી તેની માંગ વધુ હશે. આ ખ્યાલને શું કહેવામાં આવે છે એ આપણે કહેવાનું છે, બરાબર. તો આ ખ્યાલને વેબન ઇફેક્ટ કહેવામાં આવે છે. આપણે ઇકોનોમિક્સમાં જોઈએ છીએ કે આપણે જેમ વધુ યુનિટ આપણે લઈએ એમ આપણી જે સેટિસ્ફેક્શન કેવું થતું જાય છે? નેગેટિવ થતું જાય, ડિમિસિંગ થતું જાય છે, બરાબર. પણ જ્યારે જે લક્ઝરિયસ વસ્તુ હોય જેમ કે ડાયમંડ છે, પૈસા છે, એ બધું એમાં આપણે જેમ વધુ લઈને એમ આપણને વધુ મજા આવતી છે. જેમ આપણી પાસે પૈસા વધુ આવે તો એને આપણે વેબન ઇફેક્ટ કહીએ છીએ. તો જે લક્ઝરિયસ ડાયમંડ છે, લક્ઝરિયસ વસ્તુ છે, તો એ બધી ઇફેક્ટને વેબન ઇફેક્ટ કહેવામાં આવે છે, બરાબર. જેમ વધુ લે એમ વધુ મજા આવે. તો એની વાત થઈ ગયેલી છે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે શું જોયું? તો 76થી લઈને 100 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર આપણે સમજ્યા, બરાબર. હવે પછી જીસેટ 2024 કોમર્સ પેપર 2ના તમામ પ્રશ્ન આપણે કરવાના છીએ, બરાબર. તો આ આખી સિરીઝ દરમિયાન જોડાયેલા રહેલા તમામ વિદ્યાર્થીઓને દિલથી આભાર માનું છું. આશા છે કે દરેક પ્રશ્ન સાથે વિગતવાર સમજ્યા તમારી જીસેટ અને યુજીસી નેટની તૈયારીમાં વધુ મજબૂત બનાવશે, બરાબર. જો તમને હજુ પણ 2022-2023ના પ્રીવાયક્યુની સિરીઝના બધા પાર્ટ ન જોયા હોય તો આજે જ જોવો. તો પ્લેલિસ્ટ જરૂરથી તે જોઈ લેજો, મેં બનાવેલું છે, બરાબર. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, બરાબર. તો હવે મળીએ આગામી વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે, નવા પ્રીવાયક્યુ ક્વેશ્ચન સાથે. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો.